સુરતની ઉત્તરાયણ પોલીસે ગૌ માંસ કટિંગ કરતા 5 ઇસમોને ઝડપી પાડ્યા। કઠોર ગામ ખાતે આવેલ તાળીવાડમાં ગૌવંશનું માંસ કટિંગ થતું હતું। પોલીસે બાતમીના આધારે ત્યાં રેડ કરતા ગૌ માંસ કટિંગ કરતા 5 ઇસમો ઝડપાયા છે। ત્યારે પોલીસે રેડ દરમિયાન 197 કિલોગ્રામ ગૌ માંસ ઝડપી પાડ્યું। સુરતની ઉત્તરાયણ પોલીસે ગૌ માંસ કટિંગ કરતા 5 ઇસમને ઝડપી પાડ્યા છે। કઠોર ગામ ખાતે આવેલ તાળીવાડમાં ગૌ વંશનું માંસ કટિંગ થતું હતું। પોલીસે બાતમીના આધારે રેડ પાડતા ગૌ માંસ કટિંગ કરતા 5 ઇસમો ઝડપાયા। પોલીસે રેડ દરમિયાન 197 કિલો ગૌ માંસ ઝડપી પાડ્યું। અબ્દુલ કાદર ઉર્ફે સાજિદ શેખે પોતાની દુકાનમાં સારી મને રાખી કામ કરાવતો હતો। પોલીસે 197 કિલો માંસ તથા ગૌવંશ કટિંગ કરવાના સાધનો જપ્ત કર્યા છે। ત્યારે પોલીસે 86,220ની મત્તાનો મુદ્દામાલ કબજે કરી 5ની ધરપકડ કરી છે। પોલીસે દુકાન માલિક અબ્દુલ કાદર ઉર્ફે સાજિદ શેખ, રહીશ શેખ, સાહિલ પઠાણ, રશીદ શેખ અને મયુદ્દીન મફતીને ઝડપી પાડ્યા છે। તારીખ 27/5/2025ના રોજ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનને ડી સ્ટાફ અને પીઆઈને બાતમી મળેલી કે ગૌવંશનું ગેરકાયદેસર કટિંગ કરીને ગૌમાંસનો જથ્થો કઠોર ગામમાં રાખેલો છે। એ આધારે પોલીસે ત્યાં જઈ અને રેડ કરતા ગૌમાંસ 197 કિલો અને ગૌમાંસ કરવાના સાધનો મળી કુલ 86,200ની કિંમતનો મુદ્દામાલ આરોપી સાથે પકડેલો છે અને એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી ફરિયાદ નોંધવામાં આવેલી છે। આ કામે અબ્દુલ કાદર ઉર્ફે સાજિદ મચ્છા, હમીદ શેખ, રઈસ મજીદ શેખ, સાહિલ રસુલ પઠાણ, રશીદ સાડુ શેખ અને મયુદ્દીન અયુબ છોટા બાફાથી તમામ રહેવાસી અબરામા કઠોર ફળિયામાં એને પકડી અને કાયદેસરની કાર્યવાહી કરી હાલ તપાસ ચાલુ। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।